શહેરમાં હજુ તો માંડ ચોમાસું જામ્યું છે ત્યારે વડોદરામાં વરસેલા વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીને ખૂબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોલી નાખી છે। ઉલ્લેખનીય બાબત છે કે ગયા વર્ષે પાલિકાના પાપે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું, ત્યારે આ વર્ષે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં, કારણ કે સિઝનનો પહેલો એવો મજબૂત વરસાદ છે કે મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે અડકાપુરી ગરનારું જોઈ શકાય છે કે અડકાપુરી ગરનારામાં વરસાદ વરસતાની સાથે પાણી ભરાઈ ગયું છે અને જે વાહન ચાલકો છે એ કેવા પ્રકારની હાલાકી વેઠી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે ગરનારું છે તેના માટે 20 લાખ રૂપિયાનો અલગથી ખર્ચ કરવામાં આવ્યો હતો કે ચોમાસામાં ગરનારામાં પાણી ન ભરાય અને વાહન ચાલકોને મુશ્કેલી ન થાય, પરંતુ એ ખર્ચ જે છે તે અત્યારે પાણીમાં વહી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનું ગરનારું છે અને તેમાં કહીએ તો પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે જૂના વડોદરામાં જવું હોય ત્યારે આ ગરનારું મહત્વની ભૂમિકા ભજવે છે। રેલવે સ્ટેશન અને એસટી ડેપોની બિલકુલ બાજુમાં આવેલું ગરનારું છે, એટલે અહીંયાથી પસાર થવું એ નાગરિકોની મજબૂરી છે, કારણ કે તેમને રેલવે સ્ટેશન અથવા તો એસટી ડેપો માટે જવાનું હોય છે। ત્યારે મહાનગરપાલિકાના પાપે ફરી એક વખત આ જે ગરનારું છે તે પાણીથી તરબતોડ થયું છે, ત્યારે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે। અને આ માત્ર અલકાપુરી ગરનારાની વાત નહીં, પરંતુ વડોદરા શહેરના નીચાણવાળા તમામ જે વિસ્તારો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને મેં કીધું પ્રમાણે કે વડોદરાવાસીઓને જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે ડર લાગે છે, કારણ કે ગયા વર્ષે જ્યારે પાલિકાના પાપે વડોદરામાં પૂર આવ્યું હતું ત્યારે લાખો રૂપિયાનું નુકસાન નાગરિકોએ વેઠ્યું હતું, ત્યારે આ વર્ષે ફરી એક વખત મન મૂકીને મેઘરાજા વરસતા વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે। એના કારણે વડોદરાવાસીઓમાં અત્યારે ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરા શહેરમાં હજુ તો માંડ ચોમાસું જામ્યું છે ત્યારે વડોદરામાં વરસેલા વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીને ખૂબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોલી નાખી છે। ઉલ્લેખનીય બાબત છે કે ગયા વર્ષે પાલિકાના પાપે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું, ત્યારે આ વર્ષે ફરી એક વખત પૂરની પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં, કારણ કે સિઝનનો પહેલો એવો મજબૂત વરસાદ છે કે મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે અડકાપુરી ગરનારું જોઈ શકાય છે કે અડકાપુરી ગરનારામાં વરસાદ વરસતાની સાથે પાણી ભરાઈ ગયું છે અને જે વાહન ચાલકો છે એ કેવા પ્રકારની હાલાકી વેઠી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે ગરનારું છે તેના માટે 20 લાખ રૂપિયાનો અલગથી ખર્ચ કરવામાં આવ્યો હતો કે ચોમાસામાં ગરનારામાં પાણી ન ભરાય અને વાહન ચાલકોને મુશ્કેલી ન થાય, પરંતુ એ ખર્ચ જે છે તે અત્યારે પાણીમાં વહી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો મહત્વનું ગરનારું છે અને તેમાં કહીએ તો પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે જૂના વડોદરામાં જવું હોય ત્યારે આ ગરનારું મહત્વની ભૂમિકા ભજવે છે। રેલવે સ્ટેશન અને એસટી ડેપોની બિલકુલ બાજુમાં આવેલું ગરનારું છે, એટલે અહીંયાથી પસાર થવું એ નાગરિકોની મજબૂરી છે, કારણ કે તેમને રેલવે સ્ટેશન અથવા તો એસટી ડેપો માટે જવાનું હોય છે। ત્યારે મહાનગરપાલિકાના પાપે ફરી એક વખત આ જે ગરનારું છે તે પાણીથી તરબતોડ થયું છે, ત્યારે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે। અને આ માત્ર અલકાપુરી ગરનારાની વાત નહીં, પરંતુ વડોદરા શહેરના નીચાણવાળા તમામ જે વિસ્તારો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને મેં કીધું પ્રમાણે કે વડોદરાવાસીઓને જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે ડર લાગે છે, કારણ કે ગયા વર્ષે જ્યારે પાલિકાના પાપે વડોદરામાં પૂર આવ્યું હતું ત્યારે લાખો રૂપિયાનું નુકસાન નાગરિકોએ વેઠ્યું હતું, ત્યારે આ વર્ષે ફરી એક વખત મન મૂકીને મેઘરાજા વરસતા વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે। એના કારણે વડોદરાવાસીઓમાં અત્યારે ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।